નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકરે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓના દાવાઓની સરકારની પોલ ખોલી કાઢી। તેમણે જણાવ્યું કે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ પોતલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6ના તાજેતરના અહેવાલ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકરનું નિવેદન। મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓની પોલ ખુલ્લી પડી। ગુજરાત રાજ્યમાં માત્ર 16% જ મહિલાઓ ઘર કે જમીનની માલિકી ધરાવે છે। મહિલાઓને હજુ પણ સમાન અધિકાર મળ્યો નથી। ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ આજે પણ ટેકનોલોજીથી વંચિત છે। ગ્રામીણ વિસ્તારોમાં 46.2% મહિલા પાસે જ મોબાઈલ છે। રાજ્યની લગભગ 25% મહિલાઓ ક્યારેય શાળાના પગથિયે ચડ્યું જ નથી। માત્ર 38.6% મહિલાઓ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ પૂર્ણ કરી શકી છે। તો આવો આપણે સાંભળીએ વધુમાં ડૉક્ટર હિરેન બેંકરે આ બાબતને લઈને શું કીધું। ગુજરાતમાં વિકાસની મોટી ગુલબાંગો પોકારતી ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા 30 વર્ષમાં જે પ્રકારની વાતો આપણે સાંભળી છે એની પોલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6માં એટલે આ અહેવાલમાં આપણને ખુલ્લી પડી છે। બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, આ પ્રકારના મોટા સારા સૂત્રો તો આપણે સાંભળ્યા, પણ ખરેખર ધરાતલ પર આ મહિલાઓ સશક્ત થઈ છે ખરી? એ શિક્ષણના ક્ષેત્રે હોય, આર્થિક ક્ષેત્રે હોય, ડિજિટલ ક્ષેત્રે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, તમામ વસ્તુમાં ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ અત્યંત ચિંતાજનક પરિસ્થિતિમાં છે। ગુજરાતમાં માત્ર 16% મહિલાઓ એવી છે જેની પાસે પોતાની જમીન છે, પોતાનું ઘર છે, કાં સંયુક્ત પ્રમાણે પરિવારમાં ક્યાંક એમને ઘર જમીન એના નામે છે। એટલે માત્ર 16% મહિલાઓ એવી છે જે આર્થિક સ્વતંત્રતાની કામગીરીમાં ક્યાંક જોવા મળતી હોય। 25% મહિલાઓ એવી છે જેને કદી સ્કૂલનું પગથિયું પણ નથી જોયું। માત્ર 38.6% મહિલાઓ એ 10 વર્ષ કે તેથી વધુ શિક્ષણમાં ક્યાંક જોતરાયેલી હોય એ પ્રકારના આંકડા ચોંકાવનારા છે। ગુજરાત માટે ચિંતાજનક બાબત છે। જે પ્રકારના આંકડા છે એ દર્શાવે છે કે બહુ ડિજિટલ ગુજરાતની વાતો કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરીએ છીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ 46% મહિલાઓ પાસે જ મોબાઈલ છે। એટલે કે 64%થી વધારે મહિલાઓ પાસે આજે ડિજિટલ ડિવાઇસ અવેલેબલ નથી। મોબાઈલ જેવું નાનું જે વસ્તુ અત્યારે લોકોના હાથમાં હોય એ આજે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પાસે અવેલેબલ નથી। આ આંકડાઓ દર્શાવે છે કે મહિલા સશક્તિકરણને બેટી બચાવોની મોટી વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના શાસનમાં ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ ક્યાંય જોવા મળતું નથી। શિક્ષણ ક્ષેત્રે મહિલા પાછળ છે, આર્થિક સ્વતંત્રતા એટલે એના નામે ઘર હોવું જોઈએ, જમીન હોવું જોઈએ, એમાં પાછળ છે। ડિજિટલ ડિવાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળવું જોઈએ એ પણ મળતું નથી। આ તમામ વસ્તુ જોવાથી આપણને એક સ્પષ્ટ દેખવા મળે સરકારનો પોતાનો અહેવાલ એવું કહે છે કે મહિલાઓની પરિસ્થિતિ ગુજરાતમાં એ યોગ્ય નથી। મહિલા સશક્તિકરણની વાતો કરતી અને બેટી બચાવો બેટી પઢાઓની મોટી વાતો કરતીની પોલ એક ભારત સરકારના પોતાના રિપોર્ટમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલ્લી પડી ગઈ છે। ત્યારે આપના માધ્યમથી ગુજરાત સરકારને માંગ કરીએ છીએ કે ખરેખર મહિલા સશક્તિકરણ કરવું હોય તો શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે। સરકાર સકારાત્મક પગલાં લેશે તો જ માત્ર આ ડિજિટલ ડિવાઇડ અને આ જ પ્રકારનું મહિલા સશક્તિકરણને આપણે ચિત્ર ક્યાંક બદલી શકીશું। તો દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકર। તેમણે રાજ્ય સરકારની બેટી બચાવો બેટી પઢાઓની જે નારો છે તેની એમને પોલ ખોલી અને આંકડાઓ જનતા સમક્ષ રજૂ કર્યા હતા। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને દર્શક મિત્રો આ અંગે આપનું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, જો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।